આજ સુધીનું સૌથી સારામાં સારું અનલિમિટેડ બફેટ ખાવા માટે અમે લોકો પહોંચી ગયા છીએ ધ ગ્રીલ કિચનમાં અનલિમિટેડ બાર્બેક્યુ ખાવા માટે. અત્યાર સુધીનું તમે સૌથી સારામાં સારું, તમે તો નહીં પણ મેં મારા મત મુજબ અનલિમિટેડ બાર્બેક્યુ સારામાં સારું હોય તો તે છે ગ્રીલ કિચનનું. મેં મોસ્ટલી બધી જ ફ્રેન્ચાઇઝીના અનલિમિટેડ બાર્બેક્યુ ખાધેલી છે, પણ અત્યાર સુધીના મને સૌથી સારામાં સારું લાગ્યું છે તો એ છે આ ગ્રીલ કિચનનું બાર્બેક્યુ. અંદરનું એકવાર ઇન્ટિરિયર જોઈ લો. બાકી આવેલું છે પ્રહલાદનગર અમદાવાદમાં. એ સિવાય ઘણી એની બ્રાન્ચો છે. હવે આપણું ગરમા ગરમ બાર્બેક્યુ આવી ગયું છે, તો એમાં બાર્બેક્યુમાં આપણી પાસે છે કોર્ન છે, સ્વીટ પોટેટો છે, 2-3 જાતના પનીર છે, મશરૂમ છે. આ સિવાય મોકટેલના ઘણા બધા ઓપ્શન હતા, 5-6. એમાં મેં મગાવી લીધું છે કીવી મોકટેલ. કીવી મોકટેલ એકદમ ફ્રેશ અને આમ ટેંગી ટેસ્ટવાળું હતું. આ સિવાય અનલિમિટેડમાં બધી જ વસ્તુ, અહીંયા એક એક વસ્તુ આપણે આલાકાટ મગાવી એવી રીતના સારામાં સારી હતી. તો હું તમને એક પછી એક બધી જ વસ્તુ બતાવવાનો છું, વિડીયોમાં બન્યા રહ્યો તમે. એ સિવાય આપણી પાસે 2-3 જાતના સોસ છે, ગ્રીન ચટણી છે બાર્બેક્યુ સાથે ખાવા માટે. અને હવે આવી ગયું છે ગરમા ગરમ મંચુરિયમ ટેબલ ઉપર સર્વ થઈ ગયું છે. મંચુરિયમ પણ બહુ જ સરસ હતું. બાકી તો તમને અનુભવ હશે જ કે અનલિમિટેડમાં આપણે જ્યાં મંચુરિયમ ને એવું બધું હોય છે ને, પીઝા આપણે અનલિમિટેડ ખાવા જઈએ, મંચુરિયમ સારું નહીં હોતું. પણ અહીંયા મંચુરિયમ અને બીજી બધી ચાઇનીઝ વસ્તુ પણ બહુ જ મસ્ત હતી. મંચુરિયમ તો બહુ જ ગરમા ગરમ અને ફ્રેશ હતું. આ સિવાય બીજી આઈટમ હતી તેમના પોટેટોસ, ફ્રેન્ચ ફ્રાઈઝ ફ્રાય કરેલી હતી. તો ફ્રેન્ચ ફ્રાઈઝ પણ એક જ નંબરની હતી, બહુ જ મસ્ત હતી. આ સિવાય હવે તમને બીજા બધા ઓપ્શન બતાવું, સલાડમાં શું છે, સ્ટાર્ટરમાં શું છે, સિવાય અનલિમિટેડ મેઇન કોર્સમાં શું છે, બધી જ વસ્તુ આ વિડીયોમાં કવર કરવાના છે. પણ એ પહેલાં આપણે બાર્બેક્યુ તો થોડુંક ખાઈ લઈએ. તો હવે પનીરનો પીસ બાર્બેક્યુનો લઈ લીધો છે, કારણ કે બાર્બેક્યુમાં મને ખાલી પનીર જ ભાવે છે. બીજી બધી વસ્તુ સ્વીટ પોટેટો અને મશરૂમ ને એવું કંઈ ભાવતું નથી, પાઇનેપલને. આ સિવાય એમની એક ચાટ હતી. એ ચાટ છે એ સિંગલ સર હતી. ચાટ છે, મોકટેલ છે, એ બધું સિંગલ સર છે. પણ ચાટમાં ઘણું બધું હતું, પાપડી, ડુંગળી, બીટ અને ટમેટા અને બધું એકદમ પરફેક્ટ મિક્સચર એમને બનાવેલું હતું ચાટનું. ચાટને આપણે પ્રોપર મિક્સ કરીને ખાધી હતી. ચાટ પણ બહુ જ સરસ હતી. મેં તો બીજાનું કીધું પણ સિંગલ સર જ છે ચાટ તો. પછી મેં બાજુવાળાની પણ લઈ લીધી હતી. આ સિવાય પીઝા છે, અનલિમિટેડ છે. 4 થી 5 જાતના પીઝા છે. એમાંથી મેં મારો ફેવરિટ થીન ક્રસ્ટ પીઝા ઉપાડી લીધો છે. પીઝા જે 3-4 જાતના હતા એ પીઝા પણ બધા બહુ જ મસ્ત હતા. અને હું તો એક થીન ક્રસ્ટ ઓનલી એક જ ખાઉં છું, એટલે એ પીઝાનો જે ક્રસ્ટ હતો એ પણ બહુ ફ્રેશ અને મસ્ત થીન હતો. હવે આપણા ટેબલ ઉપર આવી ગયું છે સૂપ. સૂપ તો હું કંઈ પીતો નથી, મેં ખાલી ટેસ્ટ કરવા માટે ટોમેટો સૂપ થોડુંક એવું લીધું હતું. આ સિવાય ટોમેટો સૂપમાં નાખવાના ટોસ્ટ છે એ પણ આપી દીધા હતા, જે કદાચ વિડીયોમાં કવર થયા નથી. અને બધાને ભાવતી પાણીપુરી હવે આવી ગઈ છે. પાણીપુરી તમને ખબર જ હશે કે જ્યાં જે આપણે અનલિમિટેડ બફેટ થાય છે ત્યાં જે પૂરી હોય છે એ મશીનવાળી પૂરી હોય છે. એટલે આપણે જે બહાર રેકડીમાં કે ઠેલા ઉપર ખાતા હોય એ પૂરીનો અહીં ટેસ્ટ નહીં આવે. બટ સ્ટીલ પાણીપુરીનો મસાલો અને પાણી, એક તીખું ને એક મીઠું, બંને વસ્તુ સારી હતી. અને હવે બધું મિક્સ લઈ લીધું છે, જેમ કે સલાડ લઈ લીધા છે, મેઇન કોર્સ લઈ લીધો છે, અને ઘણી બધી વસ્તુ હવે એકસાથે મિક્સ જ લઈ લીધી છે, કારણ કે બધાય ઊભા થઈને થોડું લઈને થાકી ગયા છે. તો હું તમને એકવાર જણાવી દઉં કઈ કઈ વસ્તુ છે. તો પહેલાં તો 4-5 જાતના સલાડ છે. કોલ્ડ રશિયન સલાડ, આ જો કોલ્ડ રશિયન સલાડ પણ છે. આ સિવાય ફ્રૂટ્સ પણ હતા અને ઘણા બધા સલાડ હતા. આ સિવાય 2 જાતના સૂપ છે, પાપડ છે. આ બધી જ વસ્તુ તમે અનલિમિટેડ જમી શકો છો. લાસ્ટમાં હું તમને પ્રાઇસ પણ જણાવી દઈશ. આ વસ્તુ છે તો કે શું છે, આ નૂડલ્સ અને પાસ્તા અને નૂડલ્સ બંને વસ્તુ આમાં કવર કરેલી છે. એની સિવાય આ શું આવી ગયું છે, તો આપણી પાસે હવે ઓપન કરો જલ્દી. ઓકે, 2 ટાઈપના પાસ્તા છે. એક છે રેડ ગ્રેવી, એક છે વ્હાઈટ ગ્રેવી. બંને જાતના પાસ્તા છે. આ સિવાય રાઈસ અને સોસ. આની અંદર છે રાઈસ છે, વઘારેલા ભાત, અને ગાર્લિક સોસ છે એની સાથે, રાઈસ સાથે મિક્સ કરીને ખાવા માટે. એ સિવાય પંજાબીમાં 2 ઓપ્શન છે. એક છે રેડ ગ્રેવી પંજાબી, એક છે યલો ગ્રેવી પંજાબી. વેજ હોઈ શકે છે. મેં રેડ ગ્રેવી લીધું હતું, એક જ ખાલી ટેસ્ટ કર્યો હતો. બેય મસ્ત છે. આ સિવાય નેક્સ્ટ આપણી પાસે સ્વીટમાં તો છે ગુલાબજાંબુ. અને એ સિવાય પેસ્ટ્રીના ઓપ્શન છે. 2 પેસ્ટ્રી છે, એક ત્રિમાસી શું કહેવાય ને, એવું કંઈક છે. આ 2 પેસ્ટ્રી છે. આ સિવાય જૈન ઓપ્શન પણ, બધી જ વસ્તુ જૈન ઓપ્શનમાં પણ અવેલેબલ છે. તો તમે જૈન ફૂડ પ્રિફર કરતા હોય તો જૈનમાં પણ તમને બધું મળી જશે. હવે એક જ જણો ડીશ લેવો હતો ને બધાએ એટેકમાં કરી દીધો હતો. હવે અમે લોકો નિરાતે જમી લઈએ. અને હા, આ બફેટની પ્રાઇસ જણાવું તો ઇન્ક્લુડિંગ ટેક્સ તમને સમથિંગ અત્યારે 520-530 પર પર્સનમાં તમને મળશે. લાસ્ટમાં આઈસ્ક્રીમ પણ આપે છે.
હવે મારી ઘરમાં ગરમ નાન આવી ગઈ છે. નાન તમે 2-3 ઓપ્શન હોય છે, નાન ને રોટલી ને ચપાટી ને એમાંથી જે તમે કહેશો બધું જ અવેલેબલ છે અનલિમિટેડમાં. એ તમને ગરમા ગરમ ટેબલ ઉપર સર્વ કરવામાં આવશે. તો હવે નાન આવી ગઈ છે અને પંજાબી શાકનો પનીરનો પીસ લઈ લીધો છે. હું લઉં છું હવે મજા અનલિમિટેડ બારબેક્યુ જમવાનું. જો તમે ક્યારેક ગ્રીલ કિચનમાં આવેલા હોય તો મને જરૂર જણાવજો.